ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ સભી કો જય શ્રી કૃષ્ણ જય શ્રી મહાકાલ નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો જો અહીંયા કમ્પ્લીટલી વાળોની સફાઈ થઈ ગઈ છે. કાલે મેં વાળ સાફ કરી દીધી બરોબર અને અહીંયા ગરમ પાણી મૂકીએ છીએ અમે તો બધાએ નાવા ધોવાનું પતી ગયું સૌનું કામ કરું છું. તો ચલો જોઈએ કોણ શું કરે છે. કૃષ્ણ જય શ્રી મહાકાલ. તો મેં એના પપ્પા હવે જોબ ઉપર જવાની તૈયારી કરું છું. આજુ ઇસ્ત્રીનું પોટલું મેળી દીધું ગાડીમાં. એના પપ્પા જોબ ઉપર ગયા ને અહીંયા આપણે જુઓ કપડાં ધોવાનું એક બાદ ચાલુ છે. વાસણ તો ઘસાઈ ગયા ચાના. તો ચલો કામ ઉપર લાગી જઈએ. મિહિરભાઈ સ્કૂલથી આવી ગયા છે ને હવે પોપકોર્ન બનાવું. ચલો આપણે જોઈએ મિહિરભાઈને શું કરો. બપોર પડી આટલું કામ ચાલુ પોપકોર્ન બનાવે. બપોર થાય ને એટલે મિહિરભાઈને કોકનું કોક હુજા નહીં. તો અત્યારે તો મિહિરભાઈ જો પોપકોર્ન બનાવું છું. દર મહિને હું પોપકોર્ન તો લાવું જ કરિયાણામાં અને આ રીતે એરિયા બનાવતા હોય. હું નાખ્યું આ અંદર મસાલા હતો એ નાખ્યો. આ થોડો મીઠું પોપકોર્ન બનાવ તો માહિર થઈ ગયા છે પણ અંદર મસાલો આવે મિહિર એ નાખ્યો ને સેજ જ હતો. કારણ કે હળદર ને એવું મીઠું ને હળદર ને એવું બધું હોય. બીજો બધો મસાલો પણ તું બહુ તીખા ના બનાવી દેતો આ પાછું. આજ નાખ્યો. તો જો ગાઈસ પોપકોર્ન માટે મસાલા બસાલા રેડી ને હવે તો નહીં રાતી નહીં રેડી લાસ્ટ મસાલો. અને જો આટલા હોય લગીર ચકવાય અને હવે આખું કુકર ભરાઈ જશે બસ નહીં. આ મિહિર સ્પેશિયલ મસાલો નહીં મિહિર કયો મસાલાનું નામ તો કોણ ના કહેવાય ના સ્પેશિયલ મસાલો. એવું ભરેલો આપણે ગેસ બેસ ખાલી કરી દઈએ. ઓન કર્યો અને અહીંયા જોવા મિક્સ કરી દીધું બધું. હવે મૂકી દેશું. જો આખું કુકર ભરાઈ જશે. તેલ ચાલશે ને આપણે? હવ ચાલો ભાઈ ગેસ બળી જાય જલ્દી મૂક. તેલ ઓછું કરો મને એવું જલ્દી મૂકી દો. હા હવે કુકર બંધ કરી દો. કુકર આજે તો પોપકોર્નનો વારો આવ્યો. તો હમણાં જ ખાધું ના પાછો હવે ખાધા ઉપર વગાટ થઈ રહ્યો. સીટી કાઢી નાખવાની ગાઈસ જુઓ. રીંગે કાઢે. હા રીંગે કાઢી નાખી. અને ધ્રુવી બેન છે શું થયું ફૂટ્યા નહીં ફૂટ્યા થઈ ગયા. ના ના બાકી જુઓ જેવા પોપકોર્ન બની રહ્યા. તો જુઓ ધ્રુવી બેન તો તડકો ખવાય શું કરો. હાલ ખાધી અને ઠંડી લાગી. હા જમી લીધું. આ તો હવાના વ્લોગમાં લીધા નતા ધ્રુવી બેન ને હવા લીધા. ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન. હા અને મિહિરભાઈ તો અંદર પોપકોર્ન બનાવી રહ્યા છે. એડો પારું બોલાવસ. હા જોજો અલ્યા એલી આવીને તડકા કેવો ઊંઘ્યા જોજો. ચાલ આવી એલી. બે બેનપણીઓ મળી રાત તો જો. જેલ મજામાં. બસ મજામાં. તમે મજામાં? હા જલસા. ઠંડી બંડી લાગે કે ઠંડી તો હવે ઉનાળો આવ્યો હવે ઠંડી હોય. હવે તો પંખો ચાલી કરીને તારો પંખા ચાલુ થાય. જો ઉષા હે પોટલા લઈને ઉતર્યા. કપડા ના જો અમારે તો તપું એલી રહેવાનું છે. રહેવાનું છે ના કાલે આજે જ રહેવાનું પરમદી કાલ જતું રહેવાનું રોકત નહીં થોડા દાડા. ના નહીં રહેવું હું જુદી રહેવા જઈ તમારે કોઈ હાલવું મને ઓવા તું મારા ઘેર આવતી રવા હે. તારું જોડ વાતો બાતો કરીને ઓટલા ઉપર બેહીને ઘડીક વાર તડકો વળકો ખાઈને ઘેર આવી ગયા છીએ. અને હવે ઘેર જોવા મિહિરભાઈએ શું કરીશ. મિહિરભાઈના પોપકોર્ન જોજો. અને આ જુઓ મસાલાવાળા પોપકોર્ન બનાવ્યા છે. મસાલો એનો સ્પેશિયલ મસાલો અલગ જ રાખે સારું એ. આ મસાલો હોય ને એ નાખી નાખીને ખાતો હોય શાક બાક બધામાં. ખાધા પોપકોર્ન. હું અણી કોઈ ચુંબાલી છે. બોલો મીઠું પોપકોર્ન કેવા બન્યા. મસ્ત બન્યા મસ્ત. પણ એ બહેની તમે કાચની મેલો છો આગી મેલવા નકર ફૂટી જાય તો. તું બી પોપકોર્ન ખાધા ખાઈ લેજો ને કર હમણાં મેં પતાવી દઈ. તો ગાઈ જુઓ મેના પપ્પા એમનું વર્ક કરું છું. અહીંયા ધ્રુવી પણ એનું વર્ક કરે. ભણવા બેઠા ધ્રુવી બેન. કેવું જો ધ્રુવી ડિઝાઇન કોલેજ વર્ક ચાલુ છે અત્યારે ધ્રુવીબેનનું. તો કરો તાર કોલેજ વર્ક. તો ધ્રુવીબેન તેમનું કોલેજ વર્ક પતાવો. અને આપણો મિહિરભાઈ શું કરી રહ્યા છે. મિહિરભાઈ શું કરો બેટા દવા પીવો છે. મિહિરભાઈ જાતે દવા પીવું જુઓ. અને હું ખાંડ લઈને દવા પીવાની. સરસ સરસ ચલો દવા પીવો. અને અહીંયા જો તમને પાટણના ફેમસ ગાજર આ રીતના ધોવાય. આ મશીનમાં ધોવાય છે અત્યારે. ધોઈને આપણે લઈશું ગાજર. ગાજર ધોવાઈ જાય તો પાણીથી ફર્સ્ટ ક્લાસ.
એક ખોલી હોય મશીન ફર્સ્ટ ક્લાસ લાલ ગાજર જો ઇનકમ્પ્લીટ થઈ ગયા જો. ધોવાઈ ગયા ફર્સ્ટ ક્લાસ આમાંથી એવા લઈ લઈશું આપણે ગાજર મીના પપ્પા ઢગલા બંધ ગાજર લાયા છે તો હવે કાલ બનશે ગાજરનો હલવો અને મારા રેસીપી ચેનલમાં વિડીયો પણ બનાવીશ ગાજરના હલવાનો જો એટલા બધા આ પાટણના ગાજર જો ધ્રુવીબેન તો બપોરના તો ગોદડું ઓઢીને કેવા ઊંઘ્યા છે અને અહીંયા મિહિરભાઈ દેખો ભણવા બેઠા શાનું એક્ઝામ છે કાલ એસએસની છે હા તો તૈયારી કરો તાર અને આપણે એવું કરીએ જુઓ મિહિરની ફેવરેટ વસ્તુ બનાવવાની છે તો આ પાટણના ગાજર ધોવામાં આવે છે અને પછી હવે હલવો બનાવીશું આપણો ઊંઘવાની રજા આનું બધાને ધોઈને મસ્ત કરી નાખીએ અને બનાવીશું તો ગાઈસ જુઓ આજ તો આ 4 થી 5 કિલો ગાજર લાવ્યા છે તો એનો હલવો બનાવવાનો છે મીના પપ્પા પાટણથી લેતા આવ્યા છે ગાજર લાલ લાલ સરસ મજાના જુઓ તો આપણે ગાજરનો હલવો બનાવીશું ને આજે 2-3 દિવસનો સ્ટોક કરી દઈશું સ્ટોક તો થશે જ નહીં કારણ કે બધે મોકલાવવો પડશે આ ગાજરનો હલવો તો ચલો શરૂ કરીએ ગાજરનો હલવો બનાવવાની રીત અને આ રેસીપી મારી ગુજરાતી વાનગી ચેનલમાં આવવાની છે તો દરેક જણા જોતા રહેજો અને સપોર્ટ કરજો સાંજ પડી ગઈ અહીંયા તો મેં રોટલી બનાવવાનું ચાલુ કરી દીધું મમ્મી શું બનાવવાનું જુઓ ગાજરનો હલવો બનાવશું ગાજર છોલવાનું ચાલુ થઈ ગયું છે આવી રીતે મશીનથી છોલી દેવાના મશીન નહીં ચક્કું હાર્યું ને આવું મશીન હોય ને એનાથી છોલી દેવાના હરખા ધોવાના પછી ફરીથી એને એ કરવાના છેલ તો ગાજરનો હલવો બહુ તો બનાવવાનો કોણ હા તે બધાને પહોંચાડવું નહીં પડે એકલા થોડો ખાવાનું જો આટલા બધા ગાજર લાયા તેનો હલવો આજે બની જશે આપણે ખાઈએ પણ બધાને ખવડાવીએ આપણે હલવો તો હલવો ખાવાની મજા આવશે હા તો હું રોટલી બનાવી દઉં ગાઈસ તમારે ખાવા હોય તો આવી જજો બધા જુઓ ગાજરને આપણે મસ્ત છોલી લીધા હવે સરસ ધોઈ નાખવાના છે અને અહીંયા કોણ આવ્યું આ બહુ ટાઈમે આવ્યો બહુ ટાઈમ નહીં મિહિર આજે જ યાદ કરવાનું આજે જ યાદ કર્યો તો ધ્રુવીનો ઘોઘરો બિલાડો પેલા બહુ આવતો હતો એક કૂતરાનું બચ્ચું ફસાઈ ગયું ક્યાં એકલું આવ્યું જોજો હવે ધ્રુવીને દૂધ પીવડાય વગર નહીં મોકલા ગાડી નીચે છે ક્યાં ગાડી નીચે કૂતરું બચ્ચાનું એકલું જ છે બચ્ચું મીનય દયા આવશે પશુ પક્ષી પ્રત્યે દયા રાખનારા જુઓ કેવા બેઠા દૂધની રાહ જોઈને આ જુઓ દૂધને રોટલી આલવા હેડે ધ્રુવીબેન ઘોઘરાને દૂધ રોટલી આપું બહુ ટાઈમે આવ્યું નહીં ધ્રુવી એવું જોવા જેવા ખવાઈશી ઘોઘરાજી ધ્રુવીબેનને દૂધ આપ્યું ને હવે ખાવા માંડ્યા ઘોઘર એ ઘોઘર બહુ દિવસે આવ્યો તો ગાઈસ જુઓ હવે આપણા ગાજરના આ રીતે ધોઈ લેવાના બધા ગાજરના આવી રીતે ધોઈ લઈશું કારણ કે ખેતરના ગાજર લાયા ને એટલે બહુ રેતી છે તો બીજી વાર ધોયા પહેલા એક વાર ધોયા અને છોલીને પાછા ધોયા ને હવે એનો હલવો બનાવવાનો જુઓ આપણા ગાજર લાલ લાલ જો ગાજર મસ્ત મજાને ધોવાઈ ગયા હવે એને આપણે છીણી લેવાના છીણી લઈ અને છીણી લઈશું ચલો પપ્પા કે ગોગરો નથી આવ્યો પપ્પાએ વિચારવું પડી ગયા ગોગરો ચોથી આવ્યો બહુ દાડે મહેમાન આવ્યા છે જુઓ ગાજરનો હલવો બને તમારા પાટણના ના રે ના એટલું બધું તો કોણ ખાય 4 કિલો 3.5-4 કિલોનું બનાવું
તમારે લઈ જવાનો છે પાછો. હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય મહાકાલ. જો ગાજરનો હલવો બની રહ્યો ભાઈ, પાટણના અમારા ફેમસ, જેનો લાવે તો 10 રૂપિયા કિલો પાટણથી. દાદા બી આવી ગયા જો હું જોઉં બિલાડો રમાડવા. મિત્રો જુઓ, એક બાજુ મોટા તપેલાની અંદર ગાજરનો હલવો બની રહ્યો છે અને એક બાજુ શાક બનાવી દઉં. અને ધ્રુવીબેનને તો રોટલી બનાવી દીધી છે અને ડબ્બામાં પેક કરી લીધી છે. તો આ રીતે જુઓ, હલવાની છીણને પહેલા છે ને એકદમ સોફ્ટ કરી નાખવાની, ઘીની અંદર શેકવાની બરોબર, અને પછી જે આમ ઉમેરવાનું હોય ને એ બધું પછી ઉમેરવાનું. તો અડધો કલાક આ છીણને બરાબર શેકવી પડે. જુઓ, તમારે બધાને મારી રેસીપી જોવી હોય તો ગુજરાતી વાનગી કરીને ચેનલ છે, જોઈન્ટમાં લખજો ગુજરાતી વાનગી, એમાં એ રેસીપી આવવાની છે. જુઓ, મસ્ત મજાનો હલવો બની રહ્યો છે અને એક બાજુ હવે શાક વઘાર દઈએ અને જલ્દી જલ્દી ખાવા ભેગા થઈએ. જુઓ, હું રસોઈ બનાવતી હતી ને આ બે આવી ગયા. બનાવતી હતી હું અને અંદર એ બે આવી ગયા. જુઓ, એમને બહુ શોખ છે રસોઈ બનાવવાનો. તો ધ્રુવીબેન શાક બનાવજો ને એના પપ્પા હલવો શેકવા આવી ગયા. બાકી બનાવતા હતા અમે. હો, તમે નહીં, પણ છીણ્યા પણ મને મારો બનાવતું. તમે શું કરો બનાવવા માંડ્યા? બધું મેં બનાવ્યું. બધા કુકિંગના શોખીન અમારા ઘરમાં. હલવા બનાવ્યું, શાક બનાવ્યું, રોટલી મેં બનાવી. અને અમારે ત્યાં બેઠા બેઠા ખાવાનું. એ વીર આપણા ભોગવાન મારો કૂતરું. તો મેં પછી દોડ્યા જુઓ, ઘૂઘરાને હેરાન કરવા આવ્યું હતું કૂતરું. અને આ બે તો બનાવશું. આપણે તો આટલું શાંતિ, બે હેલ્પફુલ છું. જુઓ, બે જણ જેવા બનાવી રહ્યા છીએ. અને આ મીરભાઈ તો દોડ કરી રહ્યા. દાદા છેલ્લામાં બેઠા છે, રાહ જોઉં કુકિંગની. મીરભાઈને પરીક્ષા ચાલુ એટલે વિડીયોમાં આવતા નહીં. અને આ જુઓ રસોઈ થઈ રહી છે અત્યારે. તો જુઓ, અહીંયા હવે પાછો મારો નંબર આવી ગયો. ધ્રુવીબેન શાક રોટલી કરીને જતા રહ્યા. મીના પપ્પાએ થોડું ઘણું કામ કરીને જતા રહ્યા. અને હવે પાછા આપણે બનાવીએ છીએ. અહીંયા મેં જુઓ 2 થેલી દૂધ એડ કરી દીધું ગોલ્ડ. હલવો બની રહ્યો છે મોટું તપેલું ભરી. તો આવી જાઓ અમારે ઘેર હલવો ખાવા માટે. જુઓ, હજુ એ 20 થી 25 મિનિટનો ટાઈમ લાગશે હલવો બનતા. 8 વાગી ગયા છે, ખાવાનો ટાઈમે થઈ ગયો છે. તો જલ્દી જલ્દી બધા હલવાની વેઇટ કરી રહ્યા છે. બનાવી દઈએ ફટાફટ. હલવો તો રેડી થઈ ગયો ગાઈસ. અહીંયા હેલી કેવો લાગ્યો? મસ્ત લાગ્યો. હેલી ગાજરના હલવા ખાવા આવ્યા. ધ્રુવીબેન તમે બેસી જાઓ. અને અહીંયા દાદા મિહિર બધા બેસી ગયા છે. સરસ. તો થેન્ક યુ. ધ્રુવી કેવો બન્યો છે? બહુ મસ્ત. જુઓ, લાલ લાલ ગાજર પાટણના. કલર પણ એડ કર્યો નહીં. તો બી હજુ તો ગરમા ગરમ બને જાય છે અને એ ખવાઈ જાય. હમણાં બટાકા છેલ્લે ખાવા બેસીએ. હજુ બધું પાણી બાણી હજુ કમ્પ્લીટ બાળી મસ્ત ફ્રીજમાં પછી સ્ટોક કરી મૂકી દઈએ. આ તો વાસણનો ઢગલો જુઓ. અને આ જુઓ હવે કણે. જે આટલું મોટો થઈ ગયો. ઓ બાપરે, ખરેખર ગોગર જ છે. આવડું હતું તારનું આવતું હતું. બહુ મોટું થઈ ગયું. ચાલો તમે દૂધ નાખો બારે. બહાર જતો રે, મને તો બીક લાગે બાપા. પહેલી વાર ઘરમાં આવ્યો આજે. તો ગાઈઝ, આજનો બ્લોગ અહીં એન્ડ કરીએ છીએ. જુઓ, ધ્રુવીબેન પણ બેઠા છે. ધ્રુવી, ગુડ નાઇટ. ગુડ નાઇટ. મીરભાઈ પણ એમની સ્ટડી કરી રહ્યા છે. મીરભાઈ ગુડ નાઇટ. ગુડ નાઇટ. આજનો બ્લોગ આટલો જ થોડો છે, પણ સપોર્ટ કરતા રહેજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.